પ્રકરણ 8 બેઝિક પદાવલીઓમાં ઉદાહરણ 2 જોઈએ તો ઉદાહરણ 2 માં તમને બે પદાવલી આપી છે કે બહુપદી કહી શકો. આ પહેલી, આ બીજી, તેની બાદબાકી કરવાની છે. હવે બાદબાકી માટે જ્યાં માંથી લખ્યું છે ત્યાં આપણે માઈનસનું ચિહ્ન કરી દેવાનું, એટલે કે પહેલી બહુપદી જે છે તે એઝ ઇટ ઇઝ લખો, જેવી છે તેવી ચિહ્ન સહિત. 4xy પ્લસ 8y² પ્લસ 5x માઇનસ 3y આ પહેલી લખી. હવે બીજી બહુપદી લખીએ છીએ 5x² ઓછા 4y² વત્તા 6y ઓછા 3. હવે બાદબાકી કરવાની છે એટલે અહીંયા માઇનસનું ચિહ્ન તો કરીશું, પણ એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે માઇનસના ચિહ્ન પછી ઘણા બધા પદ હોય, જેમ કે આ 1 2 3 4, અહીંયા બીજી બહુપદીમાં ઘણા બધા પદ છે, એક કરતાં વધારે પદ હોય તો હંમેશા એને બ્રેકેટમાં લખવાનું. બ્રેકેટમાં લખીશું તો શું થશે કે આ બધાના ચિહ્ન બદલાશે, તો જ તમારી સાચી રીત થશે. જો તમે બ્રેકેટ નહીં કરશો તો દાખલો ખોટો થશે. ચલો નેક્સ્ટ સ્ટેપમાં આપણે સૌથી પહેલાં બ્રેકેટને છૂટું પાડીશું, મતલબ કે બ્રેકેટ કાઢીશું. તો બ્રેકેટ સિવાયનું જે છે તેને આપણે બેઠું લખી દઈએ જેવું છે તેવું, એટલે કે બ્રેકેટની આગળનું જે છે તે એઝ ઇટ ઇઝ, એમાં કંઈ જ બદલાવ નહીં, ચિહ્નનો સંખ્યાનો કોઈ નહીં. હવે આ 5 ધન છે પ્લસ બહાર ઋણ છે, બરાબર, તો પ્લસ માઇનસ માઇનસ 5x², આ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ 4y², ખાલી ચિહ્ન બદલાશે, બીજું કંઈ નહીં. માઇનસ પ્લસ માઇનસ 6y અને છેલ્લું માઇનસ માઇનસ પ્લસ 3. તો તમે જોશો તો આ બધાના ચિહ્ન બદલાઈ ગયા. આ 5x² ધન હતું તે ઋણ થઈ ગયું, આ ઋણ હતું તે ધન, તો જ તમારી સાચી ગણતરી થશે બાદબાકીમાં. બાદબાકીમાં બ્રેકેટ કરવાનું ભૂલવાનું નથી. ચલો હવે સજાતીય પદ શોધીને આપણે સરવાળા કે બાદબાકી કરી શકાય. તો જો તમને સજાતીય પદ વિશે માહિતી નહીં ખ્યાલ હોય તો આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં તમને આ પ્રકરણના ઉદાહરણ 1માં વધુ વિગત મળી જશે. એના વિશે ઉદાહરણ 1માં મેં એકદમ ડિટેલમાં સમજાવ્યું છે, તો એમાંથી તમે જોઈ શકો છો. હમણાં હું સજાતીય પદ બાજુમાં લખું છું, થોડી માહિતી આપતો જઈશ સાથે. તો x², બીજો x² ક્યાં છે? આ બીજો x², બે x² વાળા પદ સજાતીય કહેવાય, તો તેને હું બાજુમાં ચિહ્ન સહિત લખીશ. આ પાછળવાળું માઇનસ છે તો માઇનસ 5x². ચાલ પૂરું. પછી xy છે, ચાલ તો xy ને લઈ લઈએ, કોઈ બી લઈ શકો, ક્રમમાં જવું જરૂરી નથી. તમારે y² લેવું હોય તો y² પણ લઈ શકો. ચલો આપણે y² લઈ લઈએ, વર્ગવાળા પહેલા. તો આ પ્લસ 8y², બીજું y² ક્યાં છે? અહીંયા છે, તો એનું ચિહ્ન પણ પ્લસ છે, તો પ્લસ 4y². હું લાઈન એટલા માટે કરું છું કે પદ લખાઈ ગયા તે મને ખ્યાલ રહે, એટલા માટે કે કોઈ મિસ તો નથી થતું ને, એટલા માટે લાઈન કરી છે, બીજું કંઈ નહીં. ચલો તો એક વર્ગવાર આવી. હવે એકલા xy લઈએ, તો આમાં એકલું x છે તો એને લખો 5x. બીજું એકલું x વાળું કોઈ પદ છે? ના, તો બસ એક જ રહેશે. ચલો y વાળું ઉપર નિશાની કરું છું, માઇનસ 3y. બીજું કોઈ એકલું y વાળું પદ છે? આ છે, તો એની બાજુમાં એને લખો માઇનસ 6y. બરાબર, જેટલામાં નિશાની કરી તે બધા યુઝ થઈ ગયા છે, જોડી પ્રમાણે કરી છે. ચલો એક્સ વાય પતી ગયા. હવે એક્સ અને વાય ભેગા છે તે લખ્યા, તો માઇનસ 4xy. બીજું કોઈ xy વાળું પદ છે? તો બીજું કોઈ જ નથી. અને હવે બચ્યું છે ફક્ત આ સંખ્યા પ્લસ 3, તો એને લખી દો જે બચ્યું છે તે. તો આપણા બધા પદ લખાઈ ગયા. ગણી શકો છો, ઉપર કેટલા છે તેટલા જ નીચે હોવા જોઈએ. 3 3 6 અને 3 9, તો નીચે પણ 9 છે. તો આપણે ગોઠવણી બરાબર છે, કોઈ પદ મિસ થયું નથી. હવે જોડીમાં લખ્યું છે, આ એક જોડી બનાવી હતી, આ સરખાની જોડી, પાછળ આ જોડી બની હતી, બીજી કોઈ જોડ નથી. તો જોડમાં ચિહ્ન ચેક કરો, જો ચિહ્ન સરખા તો સરવાળો, ચિહ્ન અલગ તો બાદબાકી. ચલો 7 પ્લસ છે 5 માઇનસ, ચિહ્ન અલગ છે, બાદબાકી કરીશું. 7 માંથી 5 જશે, 2 આવશે. 7 ધન છે એટલે ધન, બંનેની પાછળ વર્ગ x² છે, તો જવાબમાં x² લખીશું. ચલો એનું કામ પૂરું. બીજી જોડીમાં ચિહ્ન સરખા તો સંખ્યાનો સરવાળો, 8 ને 4 12. મોટી ધન છે, જવાબ ધન લઈશું. પાછળ શું લખીશું? બંનેની પાછળ y² છે એટલે y² લખી દઈએ.
ચલો 5x તો એકલો જ છે, કોઈ સરવાળો બાદબાકી થવાનો નથી, એકલો જ પદ છે તો એને બેઠું જ લખો. y વાળા પાછા છે, ચિહ્ન સરખા છે, ચિહ્ન સરખા એટલે સરવાળો. તો 6 અને 3 9, મોટું ઋણ છે એટલે ઋણ 9 આવશે ને બંનેની પાછળ શું છે y, તો y લખો. 4xy તો એકલું જ છે તો જેવું છે તેવું જ લખી દો. સંખ્યા +3 બીજી કોઈ ખાલી સંખ્યા ચલ વગરની સંખ્યા નથી તો એને પણ લખી દો. તો આ તમારી બાદબાકીનો જવાબ આવી ગયો. હવે કોઈ જોડી બનતી નથી કે જેનો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ, એટલે દાખલો પૂરો. તો હવે સમજૂતી સહિતના દાખલા જોવા માટે, વિડીયો સમજવા માટે ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરો.